તમારા વેર ઝેર ભેદભાવ પક્ષપાત કોઈને કોઈના પ્રત્યે ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય કોઈએ કોઈની સાથે ખોટું કર્યું હોય આ બધું ભૂલવાનો આ ભાગવત કથા એ મોટામાં મોટો અવસર છે અને આજે ખરેખર આપણે બધાય ભેગા મળી અને આપણા વેર ઝેર લડાઈ ઝઘડા એ ભેદભાવ પક્ષપાત આપણે બધુંય ભાગવત ભગવાનના પગમાં મૂકી દેવાની જરૂર છે. કેવી રીતે ખબર છે? કાંઈ નહીં, એક જ કામ કરવાનું છે. એક જ કામ. શું કરવાનું ખબર છે? કરશો જુઓ, સૌથી પહેલા આપણો આ જમણો હાથ છે ને એ આમ ઊંચો કરો. બધા જમણો હાથ ઊંચો કરો. હા બધા ઊંચો કરો. પછી આ જમણો હાથ છે ને એને તમારી બાજુમાં જે બેઠા છે ને એના ખભા ઉપર જવા દે. હા, બાજુવાળાનો તમારા નહીં. હા, બાજુવાળાને ખભા ઉપર અડાડી દો. હા, સરસ અડાડ્યો. હા, બેનો દીકરીઓ તમે. હા, હવે શું કરવાનું ખબર છે? હવે એનો વાહો છે ને એને થપથપાવીને કયો, વાહ તમે જોરદાર કામ કર્યું હો, વાહ કયો જી. જોઈ લ્યો કેવા મોજમાં આવી ગયા સાહેબ. ભાગવત આ શીખવાડે છે વેર ઝેર મૂકી અને મને તમને પ્રેમથી જીવતા શીખવાડે. એનું નામ ભાગવત.